નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ પટેલ ગજેન્દ્ર કુમાર ડાયાભાઈ, કૃષિ ખેતી વિભાગની અંદરથી કૃષિ પ્રયોગ નિદર્શન કેન્દ્ર કીમ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. આજે હાલ આપણે જોઈએ ત્યાં ગુજરાતના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત જેઓ પ્રાકૃતિક ખેતીને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે. આપ સર્વે જાણો છો કે તેઓ પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ ચળવળ ચલાવી રહ્યા છે અને એમનો સંકલ્પ છે કે ફેમિલી ડૉક્ટર એવી જ રીતે ફેમિલી ખેડૂતને અપનાવો. આજે આપણે ખેતીવાડી ફાર્મ કીમની અંદર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, જેની અંદર ગાયના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ રાસાયણિક ખાતરનો તેમાં ઉપયોગ કરવામાં આવતો નથી. ચાલુ સાલે આપણે અહીં ફાર્મની અંદર ડાંગરની વિવિધ વેરાયટીઓનો વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં સારું એવું ઉત્પાદન મળ્યું છે. અત્યારે પ્રાકૃતિક ખેતી વિશે વિચારીએ તો આપણે બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાઈ રહ્યા છે, જેના અંતર્ગત રાજ્યપાલના આ મહામહિમ રાજ્યપાલની આ મહામહિમની અંદર આપણે અહીંયા ડાંગરનું ઉત્પાદન કર્યું છે, જેમાં 5 જુદી જુદી વેરાયટીના ડાંગરનું વાવેતર